સર, ગળામાં ખરાશ અને ઉધરસ આખી રાત આવે છે, સુવા નથી દેતી, તો એનું કઈ સોલ્યુશન? આખી રાત હિચકીચ અને ઉધરસ રહેશે ને તો વિક્સ અને સિરપ નહીં લ્યો, કેમ કે એ તમે રોજે લેશો તો સોલ્યુશન નથી થવાનું. તો સૌથી પહેલા જાણો કે આ હિચકીચ અને ખરાશ રાત્રે શું કામ રહેશે. તો તમે ભરપેટ જમી લ્યો છો, ઠંડુ, ગળ્યું, તીખું, તેલ વાળું સતત ખાવશો અને સાથે કોઈ એલર્જી વાળી વસ્તુ એટલે કે બેકરી પ્રોડક્ટ છે તો એની એલર્જી છે તો એ પણ બહુ ખાવ તો એના કારણે ગળામાં ઇરિટેશન રહે, સોજો આવે, ઇન્ફેક્શન થાય અને એના કારણે તમને આ હિચકીચ અને ઉધરસ રહેશે. તો એના માટે સૌથી પહેલા તમે 1 ચમચી મધ લ્યો અને એમાં આદુનો રસ નાખો અને એને રોજ સાંજે પેસ્ટ કરી અને ચાટી જાઓ. સાથે સાંજે તમે 1 ગ્લાસ ગરમ દૂધ એમાં હળદર નાખીને પી શકો અને સાંજે સૂતા તમે બાફ લઈ શકો, એમાં અજમા અને ફુદીનો નાખી અને બાફ લઈ શકો છો. આનાથી તમારા ગળાની અંદર સોજો ઓછો થશે, કફ હશે તો ચોખ્ખો થશે અને ગળાની જે ડ્રાયનેસ છે એટલે કે ખારાશ એ જતી રહેશે. અને જો તમારે પરમેનન્ટ સોલ્યુશન લાવવું છે, વારંવાર થાય છે કે જે તમે ભરપેટ જમો છો પછી સૂવાનું ટાળો અથવા તો 2 થી 3 કલાક પછી સૂવો અને સાથે જેમાં પછી ચાલવાનું રાખો. જો આટલું તમે કરશો અને સાથે ઠંડુ, ગળ્યું, તીખું અને તેલ વાળું બંધ કરશો તો 1 જ મહિનાની અંદર રિઝલ્ટ મળી જશે. તો શેર કરો તમારા એવા ફ્રેન્ડને કે જમીને સૂઈ જાય છે અને ખાંસી ખાય છે.